અરવલ્લી જિલ્લાના વાંદિયોલ ગામના સરપંચે જિલ્લા પ્રશાસન સામે માંડ્યો મોરચો। આંગણવાડીઓ, બસ સ્ટેશન, ચેકડેમના પાણી સહિતના વિકાસના કામોની ઉણપ હોવાના કારણે કાઢી પદયાત્રા। વાંદિયોલ ગામના સરપંચે ગ્રામજનો સાથે વિકાસના કામો કરવા માટે ભિલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા કાઢી। અનેક રજૂઆતો કરવા છતાં અધિકારીઓ કે નેતાઓ અમારું સંભાળતા નથી। સરપંચ, વિકાસના કામોની માંગ ન સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી। બ્યુરો રિપોર્ટ, સિરાજુદ્દીન ખેરાડા, રામોલ 24 ન્યૂઝ, અરવલ્લી। વાંદિયોલ પંચાયત થી અમે તાલુકા પંચાયત કચેરી જવાના છીએ। અમારા વિવિધ પડતર પ્રશ્નો છે, જેવા કે ડામર રોડ હોય, ગરનાળાવાળા પુલ હોય, જીઆઈડીસી માં રોજગારીના પ્રશ્નો હોય, યા રોજગારી મેળવતા લોકોને લઘુત્તમ વેતનના પ્રશ્નો હોય, પછી આંગણવાડીના પ્રશ્નો હોય, યા પછી જે કામ અધૂરા છે ડામર રોડના દાંતિયાનું અમારે એ એક પ્રશ્ન મોટો છે। એટલે એના માટે અમે છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર લેખિત, મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છીએ। તંત્રમાં પદાધિકારીઓને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ, લેખિત પણ અમે આપેલું છે। છતાં પણ અમારી વાતના ક્યાંક ને ક્યાંક કોકના ઈશારે અવગણના કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે અમે હવે આ પદયાત્રા એટલા માટે કાઢીએ છીએ કે અમે આટલી બધી રજૂઆતો કરી, અમે આટલી બધી અરજીઓ કરી, અમે આટલા બધા આવેદનપત્ર આપ્યા, છતાં પણ જો કદાચ અમારી વાત ગાંધીનગર સુધી ના પહોંચતી હોય તો અમે આ પદયાત્રા થકી માનનીય મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર આપવાના છીએ તાલુકા વિકાસ અધિકારી થ્રુ કે અમારું આ જે પડતર પ્રશ્નો છે એ અમને ક્યાંક ને ક્યાંક ખાસ અંગભૂત યોજનાની જે ગ્રાન્ટ છે એ પણ આપવામાં નથી આવતી। એટલે અમારી એક આ ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આજે પદયાત્રા કરી અને મજબૂર થઈને તાલુકા પંચાયત કચેરી આવેદનપત્ર આપવા જવું પડે એવી હાલ અમારા પરિસ્થિતિ ઊભા થઈ છે। અને અમને વારંવાર ગામ લોકો પ્રશ્ન કરતા હોય છે, એટલે અમે આ ગામ લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એ હેતુથી આ પદયાત્રા કાઢી રહ્યા છે। અત્યાર સુધીમાં તંત્ર દ્વારા અમારો કોઈ પણ સંપર્ક કરવામાં આવ્યો નથી કે અમારા કામ કરી આપીશું એવું કોઈ પણ રીતે આશ્વાસન કહેવામાં પણ નથી આવ્યું। એટલે જય હિન્દ, જય ભારત। અગાઉ તંત્રને કેટલી વખત રજૂઆત અગાઉ તંત્રને મેં એટલી બધી વખત રજૂઆત કરી છે કે મારા જોડે 1 કિલો કાગળ થઈ જાય એટલી રજૂઆત કરેલી છે, મેં બહુ લખીને આપ્યું છે। અને ન્યૂઝ ચેનલ એ પણ આની નોંધ લીધેલી હતી તો પણ તંત્ર સાંભળતું નથી। અને લોકહિતનો પ્રશ્ન છે, નહીં કે એક વ્યક્તિનો કે નહીં કોઈ સ્વાર્થનો પ્રશ્ન। તમારા વાંદિયોલ પંચાયતમાં કેટલા ગામડાઓના આ સુવિધાઓથી વંચિત છે? અમારા નવા ઘરાની વાત કરીએ તો તેઓ ગરનાળાવાળા એક પુલની કામ છે, એ પુલ નથી થતો। ત્યાં અધૂરો એક ડામર રોડ રહી ગયો છે, એ નથી થતો। દાંતિયાની અંદર જોવા જઈએ તો મંજૂર થયેલો ડામર રોડ પૂરો નથી કરતા છેલ્લા 4 વર્ષથી। પછી અસાલની અંદર જોઈએ તો નેશનલ હાઈવેથી આશ્રમ શાળા સુધી આવવા માટે જે ગામનો રસ્તો છે એ રસ્તો અમારે ડામરમાં જોઈએ છે। પછી કાદવિયા જે આદિવાસી વિસ્તાર ગણાય એ વિસ્તારની અંદર પણ ડામર રોડની અમે વર્ષોથી માગણી કરીએ છીએ, એ પણ મંજૂર નથી કરી આપવામાં આવતું।